સુરતમાં ગજેરા બંધુ સામે ગંભીર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વસંત ગજેરાનું કનેક્શન પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવીણ અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે આ ફોર્જરીના ગુનામાં માસ્ટરમાઇન્ડ વસંત ગજેરા છે. વસંત ગજેરાનું કનેક્શન પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી સાથે હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ વસંત ગજેરાએ પ્રવીણ અગ્રવાલના હિસ્સાની ટેક્સટાઇલ માર્કેટની દુકાનો રોકડમાં વેચી દીધી હતી. બાદમાં અલગ અલગ દસ્તાવેજોમાં ખોટી સહી કરીને કંપનીમાં તેમની 43% ભાગીદારીને માત્ર 4% કરવા પ્રયાસ કર્યો હતો. પ્રવીણ અગ્રવાલનો આક્ષેપ છે કે ફરિયાદ કરશો તો પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી હતી. અંતે પરિવારના સપોર્ટ બાદ તેમણે પીએમઓમાં ફરિયાદ કરી અને હાઈકોર્ટમાં પણ કાર્યવાહી શરૂ કરી. હાલ સુરત ઇકો સેલ દ્વારા આ સમગ્ર મામલે ગજેરા બંધુ સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પ્રવીણ દેવકી નંદન અગ્રવાલ. પ્રવીણજી, આપની સાથે જે પ્રકારે ફ્રોડ કરવામાં આવ્યો છે તે રીતની ફરિયાદ અને કયા કયા આક્ષેપો? એ લોકો મારી और મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો और મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો, નકલી સાઇન, ખોટી સાઇન કરીને. સર, કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપની સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં. સર, આજે ફરિયાદ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથેના કનેક્શનમાં, કઈ રીતે એમની સાથેના સંબંધો હતા અને આ સમગ્ર સ્કેમનો આરોપી કોણ? એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક और व्यापारिक સંબંધ છે એ લોકોનો. और એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે. હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો और કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ. ચાલુ છે બાકી તપાસ. તમે જે પોલીસ ફરિયાદ કરી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે? અમે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પદથી નીકાળી દીધો और એટલો રોકડાનો એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને, ચેકથી મંગાવીને, એ બધાનો અમે શિકાયત કરું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે और એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં. મારા ઉપર પ્રેશર એ જ હતો કે તમે કોઈ કામ એ શિકાયત વાળો કરતા નથી, વરના તમને બહુ પછતાવું પડે, એવી રીતનો બહુ પ્રેશર હતો. पुलिस और सरकार मारो पूरो सहयोग કરી રહી છે. भारत सरकार, गुजरात सरकार एवं सूरत पुलिस, गुजरात पुलिस બધા મારા સહયોગ કરી રહી છે और આને જલ્દ से जल्द પકડી લેશે એ મને આશા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.